हेलो फ्रेंड्स, तो आ विडियो लेक्चर में आज આપણે શરૂ કરીશું ત્રિકોણમિતિ વિધેય માટે પાઈ અને પાઈ/2 સાથે રૂપાંતરણ. જે પાઈ સાથે રૂપાંતરણ આવે છે, પાઈ/2 સાથે રૂપાંતરણ આવે છે, તે શીખવાનું છે. ઓકે, એટલે કે રૂપાંતરણ એટલે તમને એવું ખ્યાલ હશે, સાઇન કોસ માટે 0 થી પાઈ/2 વચ્ચેની આપણે વેલ્યુ ટેબલ જે હતું, જે મૂલ્યો માટેનું કોષ્ટક, તે આપણે જોયું અને હાથ પરથી એને ટ્રેક પણ યાદ રાખી. જો તમે નહીં જોયું હોય તો તમે આ ચેપ્ટરના આગળના વિડીયોમાં તમે જઈને જોઈ શકો છો કે મૂલ્ય કઈ રીતે તમે હાથ પરથી એકદમ ઇઝીલી શોર્ટકટ વિચારી શકો છો. ઓકે, અને એ વેલ્યુ 0 થી પાઈ/2 માટે, એટલે કે ખાલી પહેલા ચરણ માટે જ છે. ઓકે, પહેલા ચરણ માટેનો જ વેલ્યુ આપણને મળે છે. તો પહેલો ચરણની એટલે કે પાઈ/6, પાઈ/4, પાઈ/3, પાઈ/2 ને 0, આ 5 વેલ્યુ માટેનું જ આપણી પાસે કોષ્ટક છે. પણ શું આના સિવાયની કોઈ વેલ્યુ મળે તો આપણને, સમજો કે ત્રીજા ચરણની વેલ્યુ આપણને મળે તો પાઈ પ્લસ પાઈ/6 એટલે ત્રીજા ચરણની વેલ્યુ આવશે. કેવી રીતના ખબર પડી સર તમને? આવો ક્વેશ્ચન થાય તો પાઈ પ્લસ પાઈ/6 ત્રીજા ચરણની વેલ્યુ આવે, ચોથા ચરણની વેલ્યુ આવે 3π/2 પ્લસ પાઈ/6 ઓર 2π માઇનસ પાઈ/6. આ બંનેની વેલ્યુ એક સરખી જ આવશે, સાદું રૂપ આપશે તો આની વેલ્યુ શું આવે? આના માટે સાઇનની વેલ્યુ શું આવે? કોસની વેલ્યુ શું આવે? ટેનની વેલ્યુ શું આવે? તો એ વસ્તુ આપણે સમજવાની છે. તો આ લેક્ચરમાં આપણે કન્વર્ઝન એટલે શીખવાનું છે કે જેથી કરીને આ રૂપાંતરણ પરથી આ જે પાઈ સાથે રૂપાંતરણ અને પાઈ/2 સાથે રૂપાંતરણ છે, એના પરથી આપણે સાઇન કોસ ટેનની કોઈ પણ ચરણ માટેના મૂલ્યો શોધી શકીએ એકદમ ઇઝી વે. ઓકે, તો એ શીખીએ. ઓકે, તો શરૂ કરીએ. પહેલું, ત્રિકોણમિતીય વિધેયોનું પાઈ/2 સાથે રૂપાંતરણ પાઈ/2 સાથે રૂપાંતરણ શીખવાની જરૂર છે આપણે. ત્રિકોણમિતિ વિધેયનું તો પાઈ/2 સાથે રૂપાંતરણ એટલે કઈ રીતે? તો એના માટે આપણને યુનિટ સર્કલની જરૂર પડશે, એકમ વર્તુળની જરૂર પડશે. આ એકમ વર્તુળ બનાવ્યું, તેના પરના બિંદુ આપણને ખબર છે, A, O, B, A', B', એકમ વર્તુળ પરના બિંદુ. તો પાઈ/2 સાથે રૂપાંતરણ, તો પાઈ/2 ક્યાં આવશે? તો કે પાઈ/2 આવશે અહીંયા B પર. તો શું ખાલી પાઈ/2 એટલે B ને રિલેટેડ આપણે વિચારવાનું? તો કે ના, પાઈ/2 સાથે રૂપાંતરણની જો આપણે વાત કરીએ છીએ તો પાઈ/2 B પરનું બિંદુ, B' પર આગળ જાઓ તો 3π/2, અહીંયાથી આગળ જાઓ તો ઉપર આવશે 5π/2, એવી રીતના અહીં આવશે 9π/2. આ બધી જ વેલ્યુ માટે આપણે વિચારવાનું છે. 3π/2, એનાથી આગળ વિચારો તો આવશે 7π/2, 11π/2. ઓકે, એ બધી જ વેલ્યુ માટે આપણે અહીંયા વિચારવાનું. પણ અત્યારે આપણા માટે મહત્ત્વની 3π/2 અને પાઈ/2 છે, એના માટે વિચારીએ કે પાઈ/2 અને 3π/2, તો આ રૂપાંતરણમાં કરવાનું શું છે? તો સમજો કે પાઈ/2 ને 3π/2 ને આપણે મુખ્ય અક્ષ ગણીએ, રેફરન્સ અક્ષ ગણીએ આપણા માટે. જેમ કે અહીંયા આપણી પાસે 4 ચરણ છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો આ 4 ચરણને હવે આપણે પાઈ/2 ને અને 3π/2 ને અનુરૂપ આપણે બોલવું છે કે પાઈ/2 ને આધારે આપણે નક્કી કરવું હોય કે પહેલું ચરણ કે બીજું ચરણ. પાઈ/2 અને 3π/2 ના આધારે આપણે નક્કી કરવું હોય કે કયું ચરણ છે તે વિચારીએ. તો પહેલાં તો એ પાછું એકવાર યાદ કરાવી દઉં કે સમજો કે આ આપણી પાસે મુખ્ય અક્ષ છે, ત્યાંથી આપણે જો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમગળી દિશામાં રોટેશન આપીએ તો જે કંઈ થીટા બને તે આપણા માટે પ્લસ થીટા કહેવાય, જે કંઈ ખૂણો બને તે આપણા માટે પ્લસ બને. અને જો વિષમગળી દિશામાં એટલે ક્લોકવાઇઝ રોટેશન આપીએ, પરિભ્રમણ આપીએ ખૂણાનું, તો એ જે કંઈ ખૂણો બને તે માઇનસ થીટા આપણે ગણીએ છીએ. એવું આપણને ખબર છે કે જો
વિષમગળી દિશામાં પરિભ્રમણ કરે તો સાઇન આગળ લાગે પ્લસ, એટલે કે ખૂણા આગળ લાગે પ્લસ, અને જો સમગળી દિશામાં થાય તો આગળ લાગશે માઇનસ. બસ એ જ વસ્તુને અહીંયા તમારે મહત્ત્વ આપવાનું છે. જેમ કે π/2 છે આપણી પાસે, અહીં π/2 ઓલરેડી છે જ, આ π/2 છે સમજો. હવે π/2 થી હું આ કઈ દિશામાં પરિભ્રમણ કર્યો કહેવાય? આ જે પીળા કલરની જે આપણને કિરણ દેખાય છે, આ પીળા કલરનું લાઈન, તેને હું કઈ દિશામાં પરિભ્રમણ આપું છું? તો કે એને હું સમગળી દિશામાં પરિભ્રમણ આપું. તો સમગળી દિશામાં પરિભ્રમણ આપું છું એટલે આ બાજુ જે કંઈ ખૂણો આવશે તે π/2 કરતાં કેવો હોય? ઓછો. એટલે જે ખૂણો આવશે તેને π/2 માઇનસ થીટા આપણે બોલીશું. ઓકે, ફરી એકવાર સમજો કે એને હું પરિભ્રમણ આપીને અહીંયા લઈ જાઉં છું, તો આ જે ખૂણો બનશે તે ખૂણાની ચર્ચા કરવી છે. એટલે કે સોરી, આ નહીં, આ જે ખૂણો બનશે તેની ચર્ચા કરવી. તો એ ખૂણો કેટલો હશે? તો કે હશે π/2 માઇનસ થીટા. ઓકે, એ હશે π/2 માઇનસ થીટા. બીજું, હવે સમજો કે એ જ વસ્તુ પ્રમાણે હું વિષમગળી દિશામાં પરિભ્રમણ કરાવું છું, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપું છું. તો એન્ટી ક્લોકવાઇઝ જો રોટેશન આપીએ તો આ રેખાખંડ અહીંયા આવીને ઊભું રહેશે. તો એ પ્રમાણે વિચારો તો કે π/2 થી આ બાજુ ગયું તો માઇનસ થીટા કરવાનું, આ બાજુ ગયું તો પ્લસ થીટા કરવાનું, તો π/2 પ્લસ થીટા થશે. એટલે પહેલું ચરણ તો π/2 માઇનસ થીટા એટલે કયું ચરણ? તો કે π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. π/2 પ્લસ થીટા એટલે કયું ચરણ? π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. એવી રીતના જ 3π/2 નો ઉપયોગ કરીએ તો કે 3π/2 છે, આ બાજુ 3π/2 થી આ કઈ દિશામાં પરિભ્રમણ આપ્યું કહેવાય? તો કે આ તમે જોઈ શકો છો વિષમગળી દિશામાં, એટલે મારે અહીંયા પ્લસ થીટા થશે. પ્લસ થીટા એટલે આ છે 3π/2, તો 3π/2 પ્લસ થીટા એટલે આપણા માટે નક્કી થશે આ કયું ચરણ? 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. અને વિષમગળી દિશામાંથી હવે હું સમગળી દિશામાં પરિભ્રમણ આપું છું, તો સમગળી દિશા માટે મારે માઇનસ થીટા કરવાનું, એટલે 3π/2 માઇનસ થીટા. 3π/2 માઇનસ થીટા એટલે π/2 પ્લસ થીટા એટલે તમે ઉપર જોઈ શકો છો બીજું ચરણ, π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ, 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. હા, પણ મહત્ત્વની વાત અહીંયા હંમેશા ધ્યાન રાખવાળી વસ્તુ, થીટાની જે કંઈ વેલ્યુ હશે તે 0 લેસ થીટા લેસ π/2, એટલે કે થીટા લઘુકોણ હશે એની વેલ્યુ 90 કરતાં ઓછી હશે, 90 ડિગ્રી કરતાં ઓછી હંમેશા, તો જ તમે આ થીટા કન્સિડર કરી શકો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. એટલે આ π/2 માઇનસ થીટા, π/2 પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા, 3π/2 પ્લસ થીટા, અલગ અલગ ચરણ માટે આપણે ઇન્ડિકેટ કરી દર્શાવ્યું. હવે બીજી વસ્તુ યાદ રાખવાની બાબત, જ્યારે પણ π/2 સાથે રૂપાંતર આપો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખો કે સાઇનનું તમારે કન્વર્ટ કરવાનું કોસમાં, અને કોસને રૂપાંતર કરવાનું સાઇનમાં. ઓકે, ટેનને કન્વર્ટ કરવાનું તમારે કોટમાં, અને કોટને કન્વર્ટ કરવાનું ટેનમાં. સેકને કન્વર્ટ કરવાનું તમારે કોસેકમાં, અને કોસેકને કન્વર્ટ કરવાનું સેકમાં. કેમ એવું? તો એક ખાલી ત્રિકોણ લઈને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. રાઇટ એંગલ ટ્રાયંગલ, કાટકોણ ત્રિકોણ, એના માટે જો આપણે એને થીટા ગણીએ છીએ, આ 90 ડિગ્રી છે, તો આ બેનો સરવાળો 90 ડિગ્રી થાય તો આની વેલ્યુ કેટલી આવે? તો કે આવશે π/2 માઇનસ થીટા. ઓકે, એટલે ત્રીજો જે ખૂણો વધ્યો છે તે π/2 માઇનસ થીટા. આને નામ આપી દઉં ABC. તો આ થીટા માટે વિચારો, સાઇન થીટા કેટલા થાય? સાઇન થીટા વિચારો તો કે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સોરી સામેની બાજુ છેદમાં કર્ણ આવશે. સામેની બાજુ એટલે આવશે AB છેદમાં કર્ણ એટલે AC. સેમ એ જ રીતે તમે આ π/2 માઇનસ થીટા માટે વિચારો કેટલા થાય, એના માટે કોસની વેલ્યુ વિચારો. π/2 માઇનસ થીટા એના માટે કોસ, તો π/2 માઇનસ થીટા માટે કોસ, તો એને હું કલર બદલી દઉં તો કે આ થઈ ગયો પાસેની બાજુ. પાસેની બાજુ એટલે AB, અને કર્ણ તો સેમ જ હોવાનો AC. તો ચેક કરો આ બે ગુણોત્તર અહીંયા આપણને સરખા મળે છે. એનો મતલબ કે ગુણોત્તર સરખા, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ π/2 માઇનસ થીટા. એટલે જો જ્યારે તમે π/2 સાથે રૂપાંતર કરો છો ત્યારે કોસનું સાઇન થાય, સેમ વે સાઇનનું કોસ થશે. એ જ રીતે તમે ટેનનું અહીંયા વિચારશો, ટેનનું કોટ,
અને કોટનું ટેન પણ તમને જોવા મળશે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ પાઈ બાય ટુ માઇનસ થીટા, એ જ રીતે જોવા મળશે. એનો મતલબ કે આ બંને 90 ડિગ્રીએ એકબીજાના પૂરક થાય છે. ઓકે, 90 ડિગ્રીએ એકબીજાના પૂરક થાય છે. એટલે જ્યારે પણ પાઈ બાય ટુ સાથે રૂપાંતર આપો, પાઈ બાય ટુ સાથે, ત્યારે હંમેશા ધ્યાન રાખો સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, અને સેકનું કોસેક, કોસેકનું સેક. ઓકે, આ એક ઉદાહરણ હતું, એટલે આ સમજાયું. હવે કઈ રીતે આ કામ કરશે તે સમજીએ. જેમ કે તમને સમજી લો કે તમને આપે છે સાઇન પાઈ બાય ટુ માઇનસ થીટા, તો અત્યારે તમે જોયું એની જગ્યાએ કોસ પાઈ બાય ટુ પ્લસ થીટા આપે છે. માઇનસ આપે એવું જરૂરી નથી. ટેન 3 પાઈ બાય ટુ માઇનસ થીટા, ફોર્થ કોસેક 3 પાઈ બાય ટુ પ્લસ થીટા. હવે આ બધી વસ્તુ માટે જોઈએ કે કેવી રીતના રૂપાંતરણનો ઉપયોગ થશે. તો કે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો, જ્યારે પણ તમે પાઈ બાય ટુ સાથે રૂપાંતરણ આપો છો, પાઈ બાય ટુ સાથે, તો પાઈ બાય ટુ સાથે રૂપાંતરણ આપો એટલે તમારે એક વસ્તુ ક્લિયર રાખવાની, સાઇનનું તમારે કોસ, કોસનું સાઇન થાય. એટલે અહીંયા સાઇનનું આપણે કોસ કરી દીધું, થોડીક જગ્યા રાખીને લખીએ. સાઇનનું મેં કોસ કરી દીધું. જે પાછળનો થીટા તે થીટા આવી ગયો. હા, થીટા કમ્પલસરી 0 થી 90 ડિગ્રીની વચ્ચે, એટલે કે 0 થી પાઈ બાય ટુની વચ્ચે હોવો જોઈએ. હવે પાઈ બાય ટુ માઇનસ, તો પાઈ બાય ટુ ક્યાં આવશે? તો કે પાઈ બાય ટુ ઉપરના ભાગે આવશે. ઓકે, માઇનસ આવ્યું તો માઇનસ એટલે કઈ દિશામાં જવાનું? તો કે માઇનસ આવ્યું એટલે સમઘડી દિશા, પાઈ બાય ટુ માઇનસ, એટલે આ કયું ચરણ આવ્યું? પહેલું ચરણ. ઓકે, તો આપણે ચરણ કેમ નક્કી કરવાનું? તો કે ચરણ એટલે નક્કી કરવાનું કે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે સાઇન વિધેય એ ચરણમાં ધન આવે કે ઋણ, તો એ પ્રમાણે આપણે આ વેલ્યુ વિચારી શકીએ. જેમ કે આ પહેલું ચરણ તમને ખ્યાલ હશે, ધન ઋણવાળું જે વિડીયો મૂક્યો છે તે તમે જઈને એ પણ જોઈ શકો છો. ત્રિકોણમિતિ વિધેયોને કયા ચરણમાં ધન, કયા ચરણમાં ઋણ, એ ખ્યાલ હોવો જોઈએ. તો પણ એકવાર અહીંયા યાદ કરી દઉં, ઓલ STC, ઓલ STC. ઓકે, એટલે પહેલો ચરણમાં ઓલ એટલે બધા જ વિધેય ધન આવશે. તો બધા વિધેય ધન, તો સાઇન કેવો ધન, તો અહીંયા આગળ તમારે સાઇન લગાડવાની પ્લસ. એટલે અહીંયા એવું કહેવાય કે સાઇન પાઈ બાય ટુ માઇનસ થીટાની વેલ્યુ કોસ થીટાને સમાન થશે. ઓકે, જેમ કે એક એક્ઝામ્પલ અહીંયા તમને લો, સાઇન પાઈ બાય ટુ માઇનસ થીટા, તો થીટાની વેલ્યુ તમને જે યોગ્ય લાગે તે લઈ શકો. તો અહીંયા પાઈ બાય ટુ માઇનસ થીટાની વેલ્યુ લઈ લઉં પાઈ બાય 6, એની વેલ્યુને કોસ પાઈ બાય 6ની વેલ્યુ સેમ થશે એવું કહે છે. તો ચેક કરો, સાઇન આ 90 ડિગ્રી માઇનસ પાઈ બાય 6 એટલે કે 30, એટલે 60, એટલે પાઈ બાય 3. તો તમને ખબર છે સાઇન 30 અને કોસ 60 બંને ઇક્વલ વેલ્યુ થાય. ઓકે, તો આ રૂપાંતરણથી થઈ ગયું. ઓકે, આ તો નાનું ટર્મ હતું એટલે ઇઝીલી ખ્યાલ આવી ગયો. હવે બીજું વિચારીએ, પાઈ બાય ટુ પ્લસ થીટા. તો પહેલાં પાઈ બાય ટુ સાથે રૂપાંતરણ, તો કોસનું મારે લખી દેવાનું સાઇન, અને થીટાનું થીટા પ્લસ છે, પ્લસ એટલે મારે આગળ વધવાનું વિષમગળી દિશામાં. વિષમગળી દિશામાં પાઈ બાય ટુની વિષમગળી દિશામાં કયું ચરણ આવે? તો કે બીજું ચરણ. બીજા ચરણ માટે એસ એટલે આપણે સાઇન વિચારેલું, સાઇન અને કોસ એક ધન, બાકી બધું ઋણ. તો કોસ કેવું આવે? ઋણ. તો મારે અહીંયા આગળ કઈ સાઇન લગાડવાની? માઇનસ. એટલે એનો મતલબ, જો વસ્તુ સમજો, સાઇન કોસ પાઈ બાય ટુ પ્લસ થીટા, થીટા એટલે અહીંયા હું મૂકી દઉં પાઈ બાય 3, અને અહીંયા આવશે બીજું કેટલા એવા માઇનસ સાઇન થીટા, એટલે માઇનસ સાઇન પાઈ બાય 4. તો અહીંયા સાદુરૂપ આપો તો કોસ લસાલો એટલે 5 પાઈ બાય 6 આવે. તો 5 પાઈ બાય 6 અને માઇનસ સાઇન, સોરી આ મિસ્ટેક થઈ, અહીંયા આવશે પાઈ બાય 3. એટલે સાઇન પાઈ બાય 3 એટલે આપણે કહીએ છીએ √3/2. એનો મતલબ કોસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન પાઈ બાય 3. તો કોસ 5 પાઈ બાય 6ની વેલ્યુ આપણને અહીંયા મળશે √3/2. અને આપણે એવું કહીએ છીએ કે બીજા ચરણમાં કોસ વિધેય ઋણ, તો કોસ વિધેય ઋણ. ઓકે, આ વસ્તુ તમે સાયન્ટિફિક કેલ્સી પર જઈને પણ એકવાર ચેક કરી શકો, કોસ 5 પાઈ બાય 6. તો જે જવાબ મળશે તો તમને આ જ મળશે. ઓકે, પણ આપણે જ્યારે પણ સમ સોલ્વ કરવાના, દાખલા ગણવાના, ત્યારે આપણી પાસે સાયન્ટિફિક કેલ્સી નથી. આપણે સાયન્ટિફિક કેલ્સી અગર કામ કરવાનું છે તો ત્યારે આ રૂપાંતરણ આપણને કામ લાગશે. એટલે જેમ જેમ રૂપાંતરણમાં આગળ
થોડાક દાખલા ગણશો તો તમને ખ્યાલ આવશે. હવે 3π/2, તો 3π/2 ક્યાં આવે? તો કે 3π/2 નીચે. ઓકે, તો 3π/2, તો π/2 સાથે રૂપાંતરણ, તો 10 નું પહેલાં તો મેં લખી દીધું cot થીટા. હવે 3π/2 માઇનસ, મને માઇનસ દેખાયું. માઇનસ એટલે કઈ દિશામાં મારે પરિભ્રમણ કરવાનું? તો કે 3π/2 છે તો માઇનસ, તો કે સમઘડી દિશામાં જવાનું. સમઘડી દિશામાં એટલે ત્રીજું ચરણ બતાવે છે, ત્રીજું ચરણ. ઓકે, તો ત્રીજા ચરણમાં 10 પોઝિટિવ તો આ ટી છે, તો આગળ મારે સાઇન પ્લસ લગાડવાનું. એટલે 10 3π/2 માઇનસ થીટાની વેલ્યુ કોટ થીટાને અનુરૂપ આવશે. હવે ચોથું જોઈએ, કોસેક 3π/2 પ્લસ થીટા. તો π/2 સાથે રૂપાંતરણ, તો કોસેકનું અહીંયા કેટલું થશે? સેક થીટા. અને અહીંયા પ્લસ દેખાય છે, તો પ્લસ એટલે મારે કઈ દિશામાં જવાનું? તો પ્લસ એટલે વિષમગળી દિશામાં જવાનું. તો વિષમગળી દિશા એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ અને સેક આ બે ધન આવશે, બાકી બધા ઋણ આવશે. તો કોસ અને સેક છે. ઓકે, અને આ કોસેક છે. ઓકે, તો કોસેક છે તો આ સાઇનનો વિધેય છે. સાઇનનો વિધેય એટલે ઋણ, એટલે અહીંયા મારે સાઇન લગાડવાની માઇનસ. એટલે કોસેક 3π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેક થીટા થશે. ઓકે, આ થઈ ગયું π/2 સાથે રૂપાંતરણ. જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો પાછા આગળ વિડીયોને તમે મૂવ કરો અને જોઈ શકો છો. ઓકે, હવે જો આમાં આગળ વધીએ, હવે આમાં એક્સ્ટ્રા લેવલમાં શું પૂછી શકે, એક્સ્ટ્રામાં શું પૂછી શકે તેની વાત કરું. તો કે તમને π/2 ને 3π/2 તો એક ખાલી નોર્મલ દાખલા હતા જે મેં વાત કરી. તમને આમાં આવી રીતના પૂછી શકે, સાઇન ઓફ 2001 π/2 પ્લસ થીટા, આવું પૂછે. tan ઓફ 153 π/2 માઇનસ થીટા, sec 29 π/2 પ્લસ થીટા, આવું કંઈ પણ પૂછે. π/2 ની આગળ કોઈ પણ ઓડ નંબર એટલે કે અયુગ્મ નંબર, કોઈ પણ તમને અયુગ્મ સંખ્યા જોવા મળશે. યુગ્મ હોય તો π/2 તો રહેવાનું જ નથી. થોડુંક વિચારી જો કે યુગ્મ હોય, સમજો કે 4π/2 હોય પ્લસ થીટા થાય તો 2 તો કટ થઈ ગયો, તો 2π પ્લસ થીટા. તો અહીંયા π/2 તો ક્યાં આવે જ છે. ઓકે, તો અહીંયા π/2 નહીં આવશે. આ π/2 સાથે રૂપાંતરણમાં ક્યારે પણ તમને પાઈ સાથે યુગ્મ સંખ્યા જોવા નહીં મળે, બધે અયુગ્મ સંખ્યા જોવા મળશે અને કોઈ પણ સ્વરૂપની અયુગ્મ સંખ્યા આપશે. ઓકે, એટલે હવે ધ્યાન રાખીએ આપણે કે કઈ રીતે આનું રૂપાંતરણ કરવાનું આટલી મોટી સંખ્યા આવે તો પહેલાં જે સ્ટેપ તમને બતાવે તે સ્ટેપ ફોલો કરશો તો તમારો કન્વર્ઝન રૂપાંતરણ એકદમ ઇઝીલી થઈ જશે. જો π/2, તો π/2 છે તો મને એક વસ્તુ ક્લિયર છે કે મારે કોસ થીટા લખવાનું. ઓકે, હવે કોસ થીટા લખી દીધું. હવે આના પરથી 2001 π/2 પરથી આપણે ચરણ નક્કી કરીશું. તો પહેલાં તો એ નક્કી કરવું પડે કે 2001 ક્યાં આવે, ઉપર આવે કે નીચે આવે, બી પર આવે કે બી ડેશ પર આવે. તો આપણે જે સામાન્ય બિંદુઓની વાત કરી છે આગળના વિડીયો લેક્ચરમાં, જો એ નહીં જોયું હોય તો તમે એના પરથી એકમ વર્તુળ જે પોઈન્ટ છે સામાન્ય સ્વરૂપ ત્યાં જઈને પણ શીખી શકો છો. ત્યાં આપણે એવું કીધેલું કે આ 4k + 1 π/2 અને આ 4k - 1 π/2. ખ્યાલ હોય તો અહીંયા નીચે 3π/2 આવે. 3 એટલે 4 - 1 એટલે 4k - 1 એટલે 4ના ગુણકમાં 1 ઓછું તો નીચે, 4ના ગુણકમાં 1 વધારે તો ઉપર. તો 2001, તો એમાં તમને ને મને બંનેને ક્લિયર છે કે 2000 + 1 તો આ 4નો ગુણક કહેવાય. ઓકે, તો 4ના ગુણકમાં 1 વધારે એટલે ઉપર આવવાનું, અને પ્લસ છે તો પ્લસ એટલે મારે જવાનું એન્ટી ક્લોકવાઇઝ એટલે બીજું ચરણ, એટલે આ બીજું ચરણ આવશે. તો બીજા ચરણમાં સાઇન કેવું? ધન. તો બીજા ચરણમાં સાઇન ધન એટલે આગળ લાગશે પ્લસ, એટલે આની વેલ્યુ આવશે કોસ થીટાને ઇક્વલ. ઓકે, હવે 153 માટે વિચારવાનું. તો 153 માટે વિચારવાનું છે, તો 153 ક્યાં આવે છે તે વિચારવાનું કે 4ના ગુણકમાં 1 વધારે છે કે 4ના ગુણકમાં 1 ઓછું છે. ઓકે, તો 153, તો એક કામ કરો, 4ના ગુણકમાં 1 ઓછું વધારે હોય તો અહીંયા 154 કરીને વિચારી જાઓ ભાગ્યા 4, તો કે 4 તાલી 12 બરાબર, અને 34, તો 34 એટલે નથી, 4ના ગુણકમાં
એક ઓછું નથી, 4ના ગુણકમાં એક વધારે છે. કેવી રીતના? તો કે ચેક કરો, 152 ભાગ્યા 4 કરો, 4 તાલી 12, ઓકે, અને 8 ચોકું 32, એટલે 38, એટલે થઈ ગયું. એટલે 153 એટલે 152 વત્તા 1 થાય છે અહીંયા, એટલે 152 વત્તા 1 પાછું નીચેની જ ફોર્મેટ બને છે. હવે 152 વત્તા 1 એટલે પાછું આ જ બને છે 4k + 1, અને માઇનસ એટલે પહેલું ચરણ જશે. તો 153નું π/2 સાથે રૂપાંતર, પહેલાં તો 10નું રૂપાંતર π/2 સાથે, એટલે આપણે લખવાનું cot થીટા. ઓકે, તો મેં અહીંયા લખી દીધું cot થીટા. હવે મેં અહીંયાથી ચરણ નક્કી આપણે કર્યું 152 વત્તા 1 એટલે કે 4ના ગુણકમાં એક વધારે છે, તો 4ના ગુણકમાં એક વધારે એટલે ઉપર આવવાનું, અને માઇનસ એટલે સમઘળી દિશાનું ચરણ, સમઘળી દિશામાં એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં 10 પોઝિટિવ એટલે પોઝિટિવ સાઇન. ઓકે, એટલે આ રીતે આવશે. આગળ એક કામ કરું, અહીંયા હું ચેન્જ કરીને 27 કરી દઉં. આ 27 π/2 ગણી દઉં. ઓકે, 27 π/2. તો 27 એટલે ક્લિયર કટ આપણને ખ્યાલ આવે કે 27 π/2 એટલે 4ના ગુણકમાં એક ઓછું, કે જેથી કરીને નીચે આવે, એટલે 27 π/2 અહીંયા આવશે. અને પ્લસ છે તો પ્લસ એટલે સમઘળી દિશામાં જવાનું. ઓકે, તો ચરણ નક્કી થઈ ગયું, ત્રીજું ચરણ π/2 સાથે રૂપાંતરણ, તો સેકનું કોસેક થીટા, અને ત્રીજા ચરણમાં સેક ઓલ એસ ટી, અહીંયા ટી એટલે 10 પોઝિટિવ આવે એટલે સેક તો નેગેટિવ આવે એટલે માઇનસ. એટલે આ રીતે કંઈક રૂપાંતરણ કરી શકાય. ઓકે, આ હતું π/2 સાથે રૂપાંતરણ. ઓકે, π/2 સાથેનું રૂપાંતરણ. આગળ વધીએ, બીજા પાર્ટ પર જઈએ. અત્યારે એક વાત કરેલી કે યુગ્મ સંખ્યા આવે તો એ π/2 સાથેનું રૂપાંતરણ નહીં કહેવાય. આ 2 2 કટ થઈ જાય તો 2π, તો આ 2π + થીટા થઈ જાય. તો એ કયું રૂપાંતરણ કહેવાય? તો કે એ કહેવાય π સાથેનું રૂપાંતરણ. ઓકે, તો π સાથેનું રૂપાંતરણ સમજીએ. જો તમને આ ખબર પડી ગઈ હોય તો π સાથેનું રૂપાંતરણ આના કરતાં પણ ઇઝી. ત્રિકોણમિતીય વિધેયનું π સાથે રૂપાંતરણ. તો π સાથે રૂપાંતરની ચર્ચામાં પણ એકમ વર્તુળનો ઉપયોગ કરવો પડશે આપણે. હવે એકમ વર્તુળમાં આ છે એ, આ છે ઓ, આ છે એ ડેશ, આ છે બી, આ છે બી ડેશ. એ ઓ એ ડેશ બી બી ડેશ. ઓકે, હવે આમાં આપણે જે રૂપાંતરણ કરવાનું છે π/2 સાથે રૂપાંતરણ તમે જોયું હોય તો જે કંઈ ચરણ નક્કી કરેલા તે વાય અક્ષને અનુરૂપ આપણે ચરણ નક્કી કરેલા. ઓકે, હવે અહીંયા આપણે જે ચરણ નક્કી કરીશું તે આપણે એક્સ અક્ષને અનુરૂપ ચરણ નક્કી કરીશું. એક્સ અક્ષ પર કયા બિંદુ આવે? તો કે અત્યારે આપણે ધારી લઈએ અહીંયા 0 આવે, પાય આવે, બીજું એક રોટેશન આગળ જાય તો 2π. તો 2π અને પાઈને અનુરૂપ વિચારીએ, 2π અને પાઈને અનુરૂપ. ઓકે, તો આ પાય છે તો આ દિશામાં જઈએ તો આ કઈ દિશા થઈ? તો કે સમઘળી. તો સમઘળી દિશામાં પ્લસ થીટા થશે, તો આ કહેવાય π + થીટા, સોરી માઇનસ. સમઘળી દિશામાં આપણે માઇનસ કરવાનું છે, એટલે આ થશે -θ. તો આ થઈ જાય π - થીટા. વિષમગળી દિશામાં જઈએ તો પ્લસ થીટા કરવાની જરૂર પડે છે, તો π + થીટા એટલે આપણા માટે ત્રીજું ચરણ. આ બીજું ચરણ, આ 2π ગણીએ તો આ દિશામાં જઈએ તો આ વિષમગળી દિશા, તેમાં પ્લસ થીટા, તો આ કહેવાશે 2π + થીટા. અને આ દિશા વિચારો તો આ -θ, તો -θ એટલે 2π - થીટા, એટલે ચોથું છે. ઓકે, વસ્તુ સેમ જ હતી પણ અહીંયા π અને 2πને આપણે મહત્વ આપ્યું છે. પાયની રિલેટેડ જો વિષમગળી દિશામાં જાય
બરાબર. વિષમગળી દિશામાં જે ચરણ આવતું હોય તેના માટે પાઈ પ્લસ થીટા, અને જે સમગળી દિશામાં આવતું હોય તેના માટે પાઈ માઇનસ થીટા. ઓકે. સેમ વે 2πમાં તમે જોશો તો 2πમાં 2π પ્લસ, એટલે વિષમગળી દિશામાં જશો તો 2π પ્લસ થીટા, અને સમગળી દિશામાં જશો તો 2π માઇનસ થીટા. એટલે આ ચોથું ચરણ બતાવે અને આ પહેલું ચરણ બતાવે. ઓકે. તો આ છે 0 2π એ પર અને પાઈ એ ડેશ પર. બીજી વસ્તુ, અહીંયા વિધેયનું રૂપાંતરણ કરવાનું કે નહીં કરવાનું તેની વાત. જેવી રીતના π/2માં વાત કરીએ તો π/2માં આપણે π/2માં વાત કરીએ તો સાઇનનું કોસ, કોસનું સાઇન એવું ખરું. જ્યારે અહીંયા એવું કંઈ જ નહીં કરવું. અહીંયા સાઇનનું સાઇન જ રહેશે, કોસનું કોસ, ટેન તો કે ટેન, કોટ તો કે કોટ, સેક તો સેક, અને કોસેક તો કોસેક. કોઈ પણ વિધેય બદલવાની જરૂર નથી. વિધેય તેનો તે રાખવાનો. ઓકે. તો વિચારીએ હવે અહીંયા, જેમ કે સાઇન પાઈ પ્લસ થીટા, ટેન પાઈ માઇનસ થીટા, સેક 2π માઇનસ થીટા, કોસ 2π પ્લસ થીટા. આની વાત કરીએ તો પાઈ સાથે રૂપાંતર આવ્યું. હવે તો વિધેય તેનો તે જ, અને સાઇન થીટા. જેવી રીતના π/2માં આપણે વિધેય બદલતા હતા તો અહીંયા વિધેયનું એ જ રાખવાનું. પહેલી વસ્તુ સાઇન પાઈ પ્લસ થીટા, તો સાઇન થીટા એઝ ઇટ ઇઝ. હવે ચરણ નક્કી કરો તો કે પાઈ ક્યાં આવે, તો કે પાઈ એટલે ડાબી બાજુએ એ ડેશ પર આવે, અને પ્લસ છે તો પ્લસ એટલે આપણે જવાનું વિષમગળી દિશામાં. વિષમગળી દિશા એટલે ત્રીજું ચરણ બતાવે પાઈ પ્લસ. ઓકે. ઉપર પણ તમે જોઈ શકો છો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવું, તો કે નિયમ પ્રમાણે ઓલ એસ ટી સી, તો 10 પોઝિટિવ આવે, ધન આવે. સાઇન કેવું આવે, તો કે ઋણ આવશે. તો કે સાઇન ઋણ, તો આપણે અહીંયા આગળ લાગશે માઇનસ સાઇન થીટા. એટલે એવું કહી શકાય કે સાઇન પાઈ પ્લસ થીટાની વેલ્યુ માઇનસ સાઇન થીટા. ઓકે. પછી 10π માઇનસ થીટા માટે વિચારીએ તો પાઈ સાથે રૂપાંતરણ તો ટેન થીટા બેઠું જ લખીએ. પાઈ માઇનસ છે તો પાઈ માઇનસ એટલે પાઈ માઇનસ એટલે સમગળી દિશામાં, એટલે બીજું ચરણ. બીજા ચરણમાં 10 નેગેટિવ એટલે માઇનસ ટેન થીટા. સેક સાથે રૂપાંતર, સેકનું 2π સાથે રૂપાંતર એટલે કે પાઈ સ્વરૂપ છે તો સેકનું સેક થીટા, અને 2π છે તો 2π માઇનસ, તો 2π માઇનસ એટલે ચોથું ચરણ. આપણે જવાનું સમગળી દિશામાં એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં સેક તો સી એટલે કોસ પોઝિટિવ, તો કોસ પોઝિટિવ તો સેક પણ આપણે પોઝિટિવ ધન આવે એટલે આગળ સાઇન રહેશે પ્લસ. કોસનું 2π પ્લસ થીટા, તો પાઈ સાથે રૂપાંતરણ તો કોસનું કોસ થીટા, અને 2π પ્લસ એટલે ચોથું ચરણ, પહેલું ચરણ લાગશે 2π પ્લસ એટલે. તો પહેલા ચરણમાં તો બધા જ વિધેય ધન એટલે કોસ પણ ધન એટલે આગળ લાગશે પ્લસ. ઓકે. એટલે અહીંયા પણ સેમ π/2ની જેમ રૂપાંતરણ કરવાનું હતું, પણ રૂપાંતરણમાં અહીંયા વિધેય તેનો તે રાખવાનો. ખાલી ચરણ નક્કી કરવાની મેથડ તો કે π/2માં આપણે જેવી રીતના π/2 પ્લસ કે π/2 માઇનસને પરથી આપણે જે નક્કી કરતા હતા તે જ રીતે આપણે કરી શકીએ. હવે આવી રીતના જ જેવી રીતના આ નાની નાની વેલ્યુ હતી એની જગ્યાએ એવું બને કે અહીંયા કંઈક મોટી વેલ્યુ માટે પણ પૂછી લે. જેમ કે સાઇન 111π પ્લસ થીટા, 10 20π માઇનસ થીટા, કોટ 199π માઇનસ થીટા. આવું કંઈ પણ પૂછી લે. કાં તો સેક 10⁻10π પ્લસ થીટા, કંઈ પણ ગમે તેટલી મોટી વેલ્યુ આવે, પણ પૂર્ણાંક સંખ્યા આવે, અપૂર્ણાંક નહીં આવે. પેલામાં π/2 હતું, બરાબર. π/2 સાથે અયુગ્મ સંખ્યા હતી, જ્યારે અહીંયા યુગ્મ બંને આવે પાઈ સાથે. તો અહીંયા આપણને ખબર છે, આપણે સામાન્ય બિંદુ સ્વરૂપમાં આપણે એવી ચર્ચા કરી છે કે જો અયુગ્મ સંખ્યા હોય તો અયુગ્મ સંખ્યા સાથેનો પાઈ એ ડેશ પર આવે અને યુગ્મ સંખ્યા સાથેનો પાઈ એ પર આવે. એનો મતલબ સંખ્યા પરથી આપણે નક્કી કરી શકીએ કે આ કઈ બાજુ આવશે, ડાબી બાજુ કે જમણી બાજુ, એટલે કે એ પર આવશે કે એ ડેશ પર આવશે. તો 111π, તો 111 એટલે અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા એટલે આપણે વિચારી શકીએ કે 111 ક્યાં આવે. 2 મિનિટ.
તો 111ની વાત આપણે કરી શકીએ. 111 એ ડેશ પર આવે. ઓકે, તો પહેલાં તો પાઈ સાથે રૂપાંતરણ તો સાઇન થીટા હું લખી દઉં. હવે ચિહ્ન નક્કી કરવા માટે ચરણ નક્કી કરવાનું, અને ચરણ નક્કી થશે 111 પરથી. તો 111 પાઈ અહીંયા આવે, અને પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ વિષમગળી દિશા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન તો કે નેગેટિવ, એટલે સાઇન 111 પાઈ પ્લસ થીટા એ આવશે માઇનસ સાઇન થીટા. ઓકે, ટેન 2020 પાઈ માઇનસ થીટા તો કે 2020 વિચારવું હોય તો 2020 એટલે યુગ્મ એટલે એ પર આવે, અને માઇનસ એટલે ચોથું ચરણ. તો ટેનનું પહેલાં તો પાઈ સાથે રૂપાંતરણ તો ટેન થીટા, અને ચોથા ચરણમાં ટેન પોઝિટિવ તો નેગેટિવ, કેમ કે ચોથામાં તો સી એટલે કોસ પોઝિટિવ આવે, એટલે અહીંયા આવશે માઇનસ ટેન થીટા. 199 એટલે પાછી આ યુગ્મ સંખ્યા આવી, અને પાઈ સાથે રૂપાંતરણ તો કોટ થીટા લખી દીધો. તો 199 એટલે પાછું અહીંયા 111 પાસે જ આવે 199, અને માઇનસ વિચારો તો બીજું ચરણ. તો બીજા ચરણમાં કોસ કેવું, તો કે બીજા ચરણમાં કોટ ઋણ, તો અહીંયા આવશે માઇનસ. બીજું ચરણ સાઇન, એટલે સાઇન ધન આવશે, કોસેક ધન આવશે, બટ કોટ ટેન કોસ સેક ઋણ આવશે, એટલે આપણે કોટની આગળ સાઇન લગાવી માઇનસ. સેક 10 પાઈ પ્લસ 10 છે પાઈ, તો 10 એટલે તો કે તમને ખબર છે 10 એટલે પાછળ 10 વાર તમારે 0 લગાડવા, એટલે પાછળ 0 જ આવવાનો છેલ્લો આંકડો, એનો મતલબ કે યુગ્મ જ આવે છે. તો યુગ્મ આવે છે તો આપણે એવું કહી શકીએ કે આ બાજુ જવાનું, અને પ્લસ યુગ્મ સંખ્યા છે એટલે પાઈ સાથે રૂપાંતરણ તો સેકનું સેક થીટા, અને પ્લસ એટલે આ પહેલું ચરણ બતાવે, તો પહેલું ચરણ બતાવે તો સેક માટે પહેલા ચરણમાં ધન એટલે આગળ લાગશે પ્લસ. તો અહીંયા તમે જોઈ શકો છો આ પાઈ સાથે રૂપાંતરણ અને પાઈ બાય 2 સાથે રૂપાંતરણ. ઓકે.